નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર। કપાસના ભાવ હવે વધશે કે નહીં અને આજના બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવની વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગયા વર્ષ કરતાં આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું થવાના અહેવાલ વચ્ચે માર્કેટયાર્ડમાં સારી ક્વોલિટીનો કપાસ આવવા છતાં પણ ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળી નથી રહ્યા। હાલમાં ગુજરાતની વિવિધ માર્કેટયાર્ડમાં કપાસના એવરેજ ભાવો 1380 રૂપિયા લઈને 1460 રૂપિયાની વચ્ચે છે। હાલમાં માર્કેટયાર્ડમાં આવતા કપાસમાં સારી ક્વોલિટીનો કપાસ હોય તો 1500 રૂપિયાની સપાટીએ કપાસના ભાવ ખેડૂતોને મળે છે। વધતી જતી મોંઘવારી અને ખેત ઉત્પાદન સામે ખેડૂતોને 2000 રૂપિયાના કપાસનો ભાવ મળે તો તેવી આશા હોય છે, પરંતુ આ વર્ષે 1700 રૂપિયા કપાસનો ભાવ મળે તે પણ ખૂબ જ અઘરું છે। કપાસના વધારે ભાવ આ વર્ષે નહીં વધે તેવી ચર્ચાઓ ફેલાઈ રહી છે। આથી કપાસના ખેડૂતોને કપાસનો સંગ્રહ કરવો ન જોઈએ અને સમયસર વેચી નાખવો જોઈએ। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો લીલિયા મોટા 600 થી 753, ધંધુકા 1080 થી 744, ખાંભા 1251 થી 756, વડાલી 1350 થી 1536, ખેડબ્રહ્મા 1250 થી 1350, કુકરવાડા 700 થી 785, ભેસાણ 1000 થી 761, ઉપલેટા 1300 થી 770, ભીલોડા 1150 થી 763, સાવરકુંડલા 1350 થી 772, રાજકોટ 1350 થી 790, હિંમતનગર 1290 થી 740, બાબરા 1140 થી 1520, જેતપુર 800 થી 740, ધારી 1050 થી 751, પાટણ 1180 થી 1531, વાંકાનેર 1200 થી 760, સાણસમાં 1080 થી 1326, જોટાણા 1212 થી 1351, માણસા 1200 થી 1518, તળાજા 1260 થી 723, જામજોધપુર 1350 થી 1501, ભાવનગર 1100 થી 763, કોડીનાર 1225 થી 745, હારીજ 1277 થી 733, સિદ્ધપુર 1200 થી 1509, કડી 1326 થી 1526, અમરેલી 865 થી 1510, વિજાપુર 750 થી 1541, જામનગર 1000 થી 763, ગોંડલ 1231 થી 773, પાલિતાણા 1210 થી 710, અંજાર 700 થી 760, વિરમગામ 1289 થી 770, વિસનગર 1211 થી 1531, જસદણ 1300 થી 1500, હળવદ 1030 થી 773, બોટાદ 1300 થી 1532। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।